બેન શું નામ છે આપનું અને તમારા વિસ્તારનો શું સમસ્યા છે? દાદા મીરાબેન છે. હા, અમારું છે ને ગટર લાઈન બંધ કરી દીધું, બુચ માર્ગ પાણી બંધ કરી દીધું. કયો વિસ્તાર છે? સોસાયટી નામ શું છે? અમારું વિભાગ છે. સોસાયટી નામ શું છે? આગે. અને શું સમસ્યા છે આપની? ગટર લાઈનની સમસ્યા છે, પાણીની સમસ્યા છે. કેમ કે અમે લોકો જઈએ ક્યાં? અમે જઈએ ક્યાં? લાઈટ પાણી કેટલા દિવસથી તમે અહીંયા છો? ઉપરતું નથી કે છે, તો અમે જઈએ ક્યાં? ઓકે ઓકે ઓકે. સમસ્યામાં સાહેબ એવું છે કે અત્યારે આટલા જ બ્લોકો છે બધા શિવાલય એપાર્ટમેન્ટમાં મિનિમમ 8 થી 10 બ્લોકો છે. 4 વિભાગ છે, 4 1200 વિભાગ મકાન છે, 1200 મકાન છે. 4 બરાબર વિભાગ છે, 1200 એમાં મકાન પાણી અને ગટર લાઈન બંધ કરી છે હાલની તારીખમાં. હવે અત્યારે અમારે સમયની જરૂર છે 3-4 મહિનાની. એમાં અમે રીડેવલપમેન્ટ માટે કંઈક આગળ કાર્યવાહી કરવા વિચાર કરીએ. બરાબર. શાંતિભાઈ શું વિગત છે આપની? અમે લોકો એમને કહીએ છીએ કે અમારું રીડેવલપમેન્ટમાં આવવું છે, અમારી પાસે કોન્ટ્રાક્ટર બિલ્ડર તૈયાર છે, તો અમને કહે છે કે આમ કે અમારે બોરના પૈસા અમને આપો, અમને અમારી જમીનો પડી છે એના પૈસા આપો. હવે આ બોર બનાવ્યો હશે એમણે, તો જે વખતે બનાવ્યો સામે બોલો, અહીંયા કેમેરા સામે બોલો. એ વખતે એમને આ લાઈટ ને આને બોલો. એ વખતે એમને બોરના પૈસા નથી લગાવ્યા હોય, લગાવ્યા હશે ને પછી એમને વેચ્યા હશે ને. મધ્યમ વર્ગ સવારે ટિફિનો લઈને જાય છે ને આજે આવે છે. દર મહિને 400 રૂપિયા પાણીના લે છે. એમાં મહિનામાં 3-4 દાડા પાણી બંધ રાખે છે. જો બૈરાઓ ઘેર આવ્યા વખતે કે પાણી આવ્યું નથી. અત્યારની બીજી શું સમસ્યા છે આપની? અમારી આ રજૂઆત છે, અમને રીડેવલપમેન્ટમાં માટે બી આપી જાય ને તો અમે રીડેવલપમેન્ટમાં આપી અને અમે બીજે રહેવા જઈશું. પછી બને સારા અમે આવવા તૈયાર છે. ઓકે. અમે એમને કહીએ છીએ કે તમે અમને બનાવી આપો, તો એ બનાવવા માટે તૈયાર થતા નથી અને હેરાન કરે છે. હવે અમારે શું કરવું? અમે રિપેરિંગ કરાવવાનું કહ્યું. અમે બધા મકાનો જુઓ, તમે ફોટા પાડો, બધે મકાને કામ ચાલુ છે. ઓકે. અને પાણી 2 દિવસ પછી બંધ છે બિલકુલ. 2 દિવસ ગટરો બંધ કરી દીધી. શું ઓકે દાદા. બેન શું નામ છે આપનું અને આપણે તમારા વિસ્તારની શું સમસ્યા છે અને શું કારણ છે આજનું? અમારું છે ને આ 2 દિવસથી ગટરમાં બૂટ મારી દીધા છે. પાણી નથી આવતું. અમે પબ્લિક લોકો જઈએ ક્યાં આગળ? લોકો જઈએ ક્યાં? શું કારણ છે એનું? 2 દિવસ પછી લઈને કાપી નાખવાના. પડવા આવ્યા છે, દુકાન પડવા આવ્યા છે. પણ અમને મુદત આપે તો અમે રિપેરિંગ કરાવીએ ને. હવે અમારી જોડે એટલા પૈસા છે નથી, તો અમે તાત્કાલિક રિપેરિંગ કરાવીએ. અમને મુદત આપે 6-7 મહિનાની, તો અમે કરીશું. આ માટે તમે કોને જાણ કરી? અમે આ માટે તો અમે લોકો ગયા હતા ત્યાં ચોકી ગાર્ડન કે આગળ, ત્યાં અમે લોકો ગયા હતા. અમારું ઘરનું આગળ ગલી છે ને, તો અમે ત્યાં ગયા હતા કે અમારું પાણી એટલે બની કોર્પોરેશનમાં ગયા હતા કે ક્યાં? હું ગઈ હતી. હું અને અમારું ફ્લેટમાંથી બધા ગયા હતા. તો અમને એમ કીધું કે તમારું પાણી બંધ નહીં થાય તો નોટિસ નથી થઈ. અમારી પાસે નીકળી છે, અમારી ઘરે બધું પાણી કર્યું છે. હવે અમે ક્યાં જઈએ? છોકરાઓ બધાને લઈને ક્યાં જઈએ? ઉપર ક્યાંય રજૂઆત કરી તમે કોર્પોરેશનમાં છે ક્યાંય? અમે લોકો